પરંતુ સરકારે ફરીથી એક મોટો લોલીપોપ આખા બનાસકાંઠા જિલ્લાને આપ્યો છે। આ 3 તાલુકા સિવાય બનાસકાંઠાના બીજા તાલુકાને અન્યાય કેમ? ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે સરકાર શ્રી આ બધા ટોટલ બનાસકાંઠા બધા ખેડૂતોને આપવા માટે 17,500 આપવા જરૂરી છે। નહીં આપે તો ખેડૂતો ખૂબ પરિસ્થિતિ ખરાબ છે। મગફળી બિયારણ મુદ્દે બનાસકાંઠાના ખેડૂતો કલેક્ટર કચેરીએ વિરોધ કરવા પહોંચ્યા। દાતા, અમીરગઢ અને ધાનેરા સિવાય બિયારણ નહીં મળવાના આક્ષેપ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો જે રીતના હવે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ખેડૂતોએ ખાતર માટે અત્યારે બૂમભરાડા પાડી રહ્યા છે। મગફળી બિયારણ મુદ્દે બનાસકાંઠાના ખેડૂતો કલેક્ટર કચેરીએ વિરોધ કરવા પહોંચ્યા। કિસાન સંઘ આગેવાનો સાથે ખેડૂતો મેદાને ઉતર્યા। ઓનલાઈન નોંધણી છતાં બિયારણ કીટ ન મળતા રોષે ભરાયા હતા। સરકારના નિર્ણય સામે ખેડૂતોમાં પણ ભારે નારાજગી છે। દાતા, અમીરગઢ અને ધાનેરા સિવાય બિયારણ નહીં મળવાના આક્ષેપ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા। પાલનપુર, વડગામ, ડીસા, દાંતીવાડા, કાંકરેજના ખેડૂતો પણ અત્યારે હાલ વંચિત છે। ઓનલાઈન ફોર્મ ભરવાનાર ખેડૂતોને બિયારણ આપવાની પણ માંગ કરવામાં આવી રહી છે। જિલ્લા પંચાયત પ્રમુખના તાલુકાને પ્રાથમિકતા આપતા હોવાના પણ આક્ષેપ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા। એક તરફ વરસાદની અછત તો બીજી તરફ બિયારણની સમસ્યા। ખેતી સિઝન વચ્ચે ખેડૂતોની ચિંતા એક બાદ એક વધતી દેખાઈ રહી છે। સરકાર સામે કિસાન સંઘે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો। માંગ નહીં સંતોષાય તો રસ્તા ઉપર ઉતરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી। બનાસકાંઠાના ખેડૂતોને સરકારે જાહેરાત કરી હતી કે 150 કિલો મગફળી કે 17,500 રૂપિયા મગફળીના બિયારણ માટે આ વર્ષે બિયારણ ખૂબ મોંઘું છે। ત્યારે ખેડૂતોને ખૂબ સંતોષ થયો હતો કે અમે મગફળી વાવી શકશું અને આ વખતે દુષ્કાળ હલનીલોની પરિસ્થિતિ છે એમાં બચી શકીશું। પરંતુ સરકારે ફરીથી એક મોટો લોલીપોપ આખા બનાસકાંઠા જિલ્લાને આપ્યો છે કે જ્યારે મગફળીની નોંધણી કરવા માટે સર્વર ખુલ્લું હતું ત્યારે સર્વર ડાઉન હોય ત્યારે ખેડૂતો 2-3 દિવસ સુધી ધક્કા ખાધા અને નોંધણી કરાઈ હતી। ફરીથી જ્યારે એનો સમય પૂરો થયો ત્યારે ફરીથી અમને ચાલુ કરીને જાહેરાત કરી કે 7 દિવસ સુધી અમે ફરીથી ચાલુ કરીએ છીએ અને વાહવાહી કેવરાવી હતી। અને જ્યારે ફરીથી પૂરું થયું ત્યારે મગફળી આપવાની જરૂરિયાત ઊભી થઈ ત્યારે અમને એવું નક્કી કર્યું કે અમીરગઢ અને દાંતામાં આપશો અને બીજા બધા તાલુકાનો બાકાત રાખ્યા હતા। એના પછી જ્યારે જાણવા મળ્યું કે ધાનેરામાં એવું કીધું છે ડીડીઓ સાહેબે કે ધાનેરામાં આપો, એટલે જિલ્લા પ્રમુખ ધાનેરાના હતા એટલે ત્યાં લઈ ગયા। એટલે આવા ખેડૂતોને ગુમરાહ કરી અને બનાસકાંઠાના ખેડૂતોને ફરી લોલીપોપ દરેક ગામમાંથી ફૂલ નોંધણી થઈ છે। દરેક ખેડૂતને આશા હતી કે અમે મગફળી વાવી શકશું। હજી સુધી અડધી મગફળી વવાઈ ચૂકી છે। બિયારણ જેને મળવાનું છે એ પણ નથી મળ્યું અને બાકીના તાલુકાને બાકાત રાખ્યા। તો કેમ બાકાત રાખ્યા છે એવું અધિકારીઓ કહેતા હોય છે કે ગયા વર્ષે અમે આપ્યું તો એમને નથી આપવાના, તો ગયા વર્ષે દરેક તાલુકાના ગામ દીઠ 2-3 ખેડૂતોને જ આપ્યા હતા। તો આ વખતે ઓનલાઈન અમે કીધું, એ વખતે અમે રજૂઆત કરી હતી કે ભાઈ આમાં નક્કી ખેડૂતોને અપાતું નથી તો બધા ખેડૂતોને તમે નોંધણી કરાવો, તો એમને ઓનલાઈન નોંધણી કરાવી, બધા ખેડૂતોએ નોંધણી કરાવી। તો હવે આપવામાં આનાકાની કરે છે એની સામે ભારતીય કિસાન સંઘનો ખૂબ મોટો વિરોધ છે। આ નેતાઓ એમના વિસ્તારમાં જે લઈ જવાની નીતિઓ છે તે ખોટી છે। જિલ્લા પ્રમુખ બનાસકાંઠાના પ્રમુખ છે, એ એકલા ધાનેરાના નથી। આખા બનાસકાંઠાને ન્યાય આપવો જોઈએ, નહીં આપે તો અમે આવનાર સમયમાં મોટું આંદોલન કરીશું। આજે પાલનપુર મુકામે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે સૌ ખેડૂતો ભેગા થયેલા છીએ। અમારી માંગ એવી છે કે સરકારે આઈ કિસાન પોર્ટેબલ પર ખેડૂતોને બિયારણ આપવા માટેની યોજના અમલમાં મૂકેલ। હવે ખેડૂતોની આ યોજના સમગ્ર બનાસકાંઠાના તમામ ખેડૂતો માટે હતી, પરંતુ પાછળથી હવે 3 જ તાલુકાને એનો લાભ આપવા સરકારે નિર્ણય કરેલ છે। તો ખેડૂતો પર સમાન ધોરણ દાખવવું જોઈએ। આ 3 તાલુકા સિવાય બનાસકાંઠાના બીજા તાલુકાને અન્યાય કેમ? સરકાર જો બધા તાલુકાઓને સરખો ન્યાય નહીં આપે તો ભારતીય કિસાન સંઘ દ્વારા ટૂંક સમયમાં આંદોલન કરવા માટેનો કાર્યક્રમ નિયત કરવામાં આવશે, જેની સરકારે ખાસ નોંધ લેવી જોઈએ। આજે અમારી રજૂઆત છે કે મગફળીની નોંધણી જે ખેડૂતોએ બનાસકાંઠાની કરાવી હતી, ટોટલ બનાસકાંઠાના ખેડૂતો એક ગામમાંથી કમસે કમ 50-60 ખેડૂતોએ નોંધણી કરી છે। સર્વર ડાઉન હોવા છતાં બી ખેડૂતો 2-3 દિવસ બગાડી નોંધણી કરાઈ છે। ખેડૂતને આશા હતી કે ખેડૂતને 17,500 સરકાર આપશે, પરંતુ સરકારશ્રીએ ફક્ત 3 તાલુકાને ધાનેરા,
દોતા અને અમીરગઢ તાલુકાને આપવાનું, એ ટ્રાઇબલને આપવાનું કર્યું છે, પેલા ખેડૂતો આપવાનું નથી. તો ખરેખર ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે સરકાર શ્રી આ બધા ટોટલ બનાસકાંઠા બધા ખેડૂતોને આપવા માટે 57,500 આપવા જરૂરી છે. નહીં આપે તો ખેડૂતો ખૂબ પરિસ્થિતિ ખરાબ છે. વરસાદ આવતો નથી, બિયાણ છે નહીં, માટે આર્થિક સહાય માટે 57,500 દરેક ખેડૂતના ખાતામાં નાખી અને ખેડૂત પગભર થયા પ્રયત્નો કરવા ખૂબ જરૂરી છે. જો આ વસ્તુ નહીં કરવામાં આવે તો ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.